વાત કરે તો ગોપાલને સાંભળો છે વિશાલભાઈ, માં કેવી છે અને માં તત્વ કેવું છે. જો તમને ભરોસો હોય, હયાના ભાવથી ભરોસો હોય તો માં આવે આવે અને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મોગલ એક નહીં, તમે કોઈ પણ જગતમાં લઈ ગયો, તમને જ્યાં ભરોસો હોય, જ્યાં વિશ્વાસ હોય, માને પડકારો કરો એટલે માં આવે. શું કામ? કે નવગણના ભાલા ઉપર કાળી ચકલી બહીન માતાજી બેહી ગઈ, પણ નવગણ જેવો વિશ્વાસ લેવો ક્યાં? તમને મને જો નવગણ જેવો વિશ્વાસ હોય તો હજી ભાલાની ઉપર કાળી ચકલી બની અને બેહવાની તૈયારી છે, પણ મારો ને તમારો વિશ્વાસ ડગી ગયો છે. નવગણ જેવો ભરોસો જો મને તમને હોય તો હજી કાળી ચકલી બની અને દરિયાને પીવા માટે આવે, પણ મારો ને તમારો ભરોસો તૂટ્યો એટલે માને આવવામાં મોડું થઈ ગયું, માં આવી નહીં. પણ જેને જેને વિશ્વાસ મૂકી દીધા ત્યાં મોગલ આવે આવે અને મોગલ આવે. સાહેબો, હું જો જૂના થાળાની વાત કરું વિશાલભાઈ, તો અમારી જમીન જે છે એમાં ખોજા જે આગા ખાન ને માને, એ ખોજાના બેહારેલી મોગલ હજી બેઠી છે. યાર આજ પણ બેઠી છે. જૂનો જીર્ણ થઈ ગયેલો ઓટો હતો અને રાજકોટ મારા મકાનનું કામ હાલે. એટલે હું આ સત્ય ઘટના કહું, સ્ટેજની સાક્ષી, મોગલની સાક્ષી. એક શબ્દ જો ખોટો બોલું તો હું જાણું, માતાજી જાણે. યાર એટલે હું નીકળ્યો ત્યાંથી, મેં કીધું માતાજી જો હા પાડે તો જીર્ણ ઓટો થઈ ગયો છે, આમ ફાટી ગયેલો ઓટો, જો માં હા પાડે તો આપણા બાવડામાં તો ક્યાંથી બળ હોય. તો એક નવો જબરજસ્ત આખો બીમ કોલમ ઉપર એક માનું મંદિર બનાવું નાનું એવું, જો માં હા પાડે તો. હા પાડી એટલે મેં બધા મેં કીધું નક્કી કરું કે અહીંથી જાઉં છું, માતાજીના જે લાકડાના હવા વેચના જે ફળા હોય ને એ લઈ ઝાડવે ટીંગાડી અને આખો ઓટો જીસીબીથી પાડી અને નવેસર માતાજીનું મંદિર બનાવવા આવ્યા. આવું પ્રણ લઈ અને હું રાજકોટથી નીકળ્યો, ચોટીલા પૂગ્યો રાજદીપભાઈ, અને મેં મનોમન એવું નક્કી કર્યું કે આપણે તો પરમાણ લેવાની આપણી ઓકાત નથી, કે આપણી લાયકાત નથી કે આપણે પરમાણ લઈ શકીએ, પણ માં છે ને. એટલે હું ચોટીલા વેઠ્યો એટલે મેં નક્કી કર્યું મનોમન કે જો મોગલ બેઠી હોય ત્યાં અને હું જાઉં, એ ઓટો આખો જીર્ણ થઈ ગયેલો પાડવાનો, પણ કાંઈક એવું દેખાય, મને એવું થાય કે મારી માતાજી મોગલ હજી બેઠી છે આ જૂના થડામાં. વિશાલભાઈ, અડધો ઓટો જે આમ પાડ્યો ને ત્યાં તો હવા વેચને આમ ફેણ માંડીને થઈ બેઠી, માલિકોરથી ફૂફાડા મારતી, અને ત્યાંથી મને ભરોસો આવી ગયો કે હવે દુનિયામાં અવળા નાખો, જો હવળા ન પડે તો પાણા પીડ્યા હોય, મોગલ બેઠી ન હોય. યાર ભગવતી મોગલ છે. અને કમલેશભાઈ વાત કરી, આ રજૂઆતને એક ફોન કર્યો, આ બધા જે કલાકારો છે એનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અને આખો જ આ પંડ્યા પરિવાર જેની ઉપર ભગવાનની ખાલી બોલવા ખાતર નહીં, મારી મોગલની એવી કૃપા વરહે કે હજી છે એથી હવાયું મોગલ રાખે કાયમની માટે, અને યશવીની જિંદગીમાં એવી ખુશી આપે. ભૂમિ, આપણે તો એ પરિવારમાં જન્માસી, દુનિયાનું સારું જોઈને રાજી થાય. યાર પેટ પીડા તો જે ખહુરિયા હોય એને થાય, જેની હરવાણી હારી હોય કોઈથી દુકાળમાં દુખે નહીં. આ બહુ જૂનો દુહો છે મારી, કે જેની હરવાણી હારી હોય એ કોઈ દુકાળમાં દુખે નહીં, પણ જેના પેટાળ પાતી હોય એના ભેખાઈ દૂજે નહીં ભૂદરા. કોઈનું હારું જોઈ ન હકે ને એ રતન દુખિયા કોઈ દી જિંદગીમાં સુખી જ ન થાય, નક્કી કરી લેજો. પણ જો પાડોશીનું હારું જોતા શીખી જાવ, બીજાનું હારું જોતા શીખી જાવ, એના બંગલા એની ગાડીઓ જો તમારાથી સહન થઈ જાય તો બોલવાનું બંધ કરી દઉં. સાહેબ, આજ નહીં તો કાલ દ્વારકાવાળાને મોગલને દેવું પડે ને દેવું પડે, એમાં શંકાને સ્થાન નથી. પણ કોકનું હારું તો જોવો યાર. બળતરા કરે કોઈ દી તમારું હારું નહીં થાય. અને મહેનત કરો, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આ દુનિયામાં પંડ્યા અઘરું કાંઈ છે જ નહીં. મહેનત કરી લ્યો, જગતમાં હાવ હેલું છે યાર. અને લક્ષ્યની પ્રાપ્તિ કરો. હંમેશા સ્વામી વિવેકાનંદ કહેતા, વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને કીધું, હું દુઃખી બહુ થાઉં છું. એ કે તું બહુ જાજુ ભણેલો છો, બહુ જાજુ વિચારે છે એટલે દુઃખી થાશ. મારી ઘોડે પકડી લે. કોને? કે માં કરવા માંડે એટલે દુનિયાના બધા દુઃખ વયા જાય. યાર જગતમાં માથી કોઈ મોટું નથી. દુનિયાનો ગમે એવો થાક લાગે પણ માના ખોળામાં માથું મૂકી દો, અને માના જો માથે આમ ટેરવામ ફરે, માનો હાથ ફરે ને તો સાહેબ દુનિયાનો બધો થાક ઓગળી જાય, દુનિયાની પીડા મટી જાય. તત્વ માં છે, એ તત્વ દીકરી તત્વ છે. એટલે આને પ્રેમ કરજો, અને આ પરિવાર ઉપર કાયમ ભગવાન શિવના અને દ્વારકાવાળાના આશીર્વાદ વરસતા રહે. એ શબ્દો સાથે છેલ્લે ભગવાન કૃષ્ણને વિનંતી કરતા છેલ્લી કડીમાં દીપભાઈ ઝીંઝુવાડાના પાદરમાં જાવ, એક એક પથ્થર ઉપર જેમ નીલ અને અંગતે એક એક પથ્થર ઉપર ભગવાને જેના રંકા ઉપર ચડાઈ કરી અને રામના નામ લખ્યા, એમ ઝીંઝુવાડાના પાદરમાં એક નાની એવી ભગવતી રાજબાઈની નવાબે દેરી ઉખેડી નાખી. આમ નવાબે તો વિરમગામનો સૂબો, વિરમગામ નવાબે ઉખાડી નાખી દેરી, અને દિવાલ ગઢની પડી જાય, દિવાલ રહે ને એટલે એને કીધું કે આ કોની બનાવેલી દેરી હતી? માતાજીની. કે આપણા ગામના વાણિયાએ. બોલાવો વાણિયાને. વાણિયો આવ્યો, પગે લાગ્યો. નવકાર ભણવા વાળો, નમો રહેણતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુર્યાણમ, નમો યુવજાયાણમ. નવકાર ભણવા વાળો વાણિયાને કીધું કે મારા બાપ દાદાના ગાડેથી રાજબાઈ બેઠી હતી, એની અમે નાની એવી દેરી કરેલી, એ દેરી પાડી દીધી, તમે ઉખેડી નાખી. અને સત્તાની આગળ સાણ પણ કામ ન કરે.
અમારી શું ત્રેવડ છે કે તો હવે આ દિવાલ ઊભી નથી થતી, આ ગઢની દિવાલ પડી જાય છે. તો કે એક એક પથ્થર ઉપર જેમ રામનું નામ લખ્યું ને એમ એક એક પાણા ઉપર રાજલ ઉદાની લખો અને તમારા ગઢની દિવાલની કાંકરી ખાંગી થાય તો મારી રાજબાઈ દિલ્હી ગઈ ન ગઈ થાય હો. આજ પણ ઝીંઝુવાડાની ગઢની દિવાલ ઉપર રાજલ ઉદાની લખીને જે પથ્થર મેલ્યા એ આજે ગઢની અડીખમ દિવાલ ઊભી છે. એટલા માટે કીધું કેવી છે રાજબાઈ, એ તમન્ના અમે ફિર ઠિકાને લે આઈ. શેર મને ગમે છે कि जुस्तजू ये तमन्ना फिर हमें ठिकाने ले आई, चले जिस राह पे हमें फिर मेखाने ले आई. गलती मेरी भी थी खता तुझ में भी थी, गलती मेरी भी थी खता तुझ में भी थी, मैं तो पहले ही जल चुका था जब तू आग लगाने आई. यार जुस्तजू ये तमन्ना फिर ठिकाने ले आई, चले जिस राह पे फिर हमें मेखाने ले आई. गलती मेरी भी थी खता तुझ में भी थी, हम तो पहले ही जल चुके थे जब तू आग लगाने आई. પણ આ ફરમાઈશ એક કડી સેલી આયા લઈ લો, કારણ કે પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. હજુ ઓસમાણભાઈની મને ખુદને ગમે છે ગઝલ, મારે ગુલામ અલી સાહેબની જે ગઝલું છે હમ તેરે શહેર મેં આયે મુસાફિર કી તરા, બધી ગઝલું સાંભળવી છે. પણ એટલા માટે આ છેલ્લી કડીમાં હલ્દી ઘાટીના મેદાનમાં રાણો આટકતો સોમાન માટે થઈ અને પોતાના સોમાન માટે થઈ અને રાણો આટકો. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ આવું બોલી અને જ્યારે હાથમાં તરવાર લીધી છે રાણા પ્રતાપે, અને તેદી એના માટે આ કાળુભાઈ લખેલી બહુ સરસ મજાની રચના છે. કેવો છે મહારાણા પ્રતાપ હલ્દી ઘાટીના મેદાનમાં, કેવો લાગે છે. આ મળે નદીઓ સમંદર ને એના નીર તો જો, મન તો મારું છે તમને મળવાનું, થોડી રાહ તો જો યાર. આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે, અને આથમતી સધિયાના વાદળ જો જાણે કેવડો આપને આવ્યો છે. અને અમે જોયા છે રૂજેલા કોઈ ઘાવ ભાલાક બરસીના, કોઈ ભાલા મારી દે તલવાર મારી દે તો ઘા રૂજાઈ જાય. અમે જોયા છે કોઈ ઘાવ ભાલાક બરસીના, પણ આ તો પ્રેમની પીડા છે, સહન કરી તો જો યાર. આ કસુંદી આંખ તો જો જેને રંગ તમારા પ્રેમનો લાગ્યો છે. આ એવો ને એવો પ્રેમ બધાય ભાઈબંધનો, બધાય મિત્રોનો, રાજદીપભાઈ જેને જેને વિશાલભાઈ પંડ્યા સાથે નાતો છે, પ્રેમનો નાતો, એ ભગવાન ભોળોનાથ માતાજી કાયમ આ નાતો પ્રેમનો નાતો કાયમ નિભાવે. કારણ કે રૂપિયા તો હાથનો મેલ છે યાર, ન હોય તેથી કકરાવાના, ન હોય તેથી વજીર થઈ જાય, એ તો ઉપરવાળાના હાથની વાત છે. પણ આ પ્રેમનો નાતો જેને જેને ભાઈબંધાઈની હારે બાંધ્યો છે. અને હું તો એટલું કહું કે દુનિયા કદાચ ફરે પણ વિશાલ પંડ્યા ન ફરે, એ લોહી છે યાર. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી કહેતા, છેલ્લે મદ્રાસના ગવર્નર બન્યા. લોકશાહી આવી કે રાજાશાહી માંથી લોકશાહી 1948 ભારત આઝાદ થયો એટલે કૃષ્ણકુમારસિંહજી ભાવનગર મહારાજાને મદ્રાસના ગવર્નર બનાવ્યા. કાગવાણીની પ્રસ્તાવનામાં ભગત બાપુએ 8 ભાગ જે લખ્યા એમાં મેં વાંચેલું. આ તમે હવારમાં કદાચ મજા આવે તો વાંચી લેજો કે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારજીજી કૂતરું લેવા જાય તો રાજદીપભાઈ બ્લડ લાઈનનું કૂતરું લેતા, કે જેની બ્લડ લાઈન સારી હોય એવું કૂતરું લેતા, કે એની 5 પેઢીઓમાં એની બ્લડ લાઈન મોડી ન હોય. એટલે પંડ્યાનો નાતો અને પ્રેમ જોનું એટલું કહું છું કે આ લોહીના ગુણ છે યાર. આ લીધા દીધા ન આવે. તમારી આગળ પૈસા હોય તો તમે દુનિયા ખરીદી કે બધું. મને એક વિશાલભાઈ નહીં, આખા પરિવારે એટલો પ્રેમ આપ્યો છે. એમના મમ્મી એમના માતૃશ્રીએ પણ મને એટલો પ્રેમ આપ્યો છે દીકરા જેવો. અને હું તો હૃદયથી કહું છું, આ સ્ટેજની સાક્ષી, આ પરિવાર મારો પરિવાર છે. ભગવાન જ્યાં સુધી આ શ્વાસ રાખે ભોળોનાથ ત્યાં સુધી આ નાતો આ પ્રેમ ઘટવા ન દે, એવી પ્રાર્થના સાથે યશવીને જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયના ભાવથી શુભકામના. મારી માતાજી મોગલ ભગવાન ભોળોનાથ રોજ દિવાળી યશવીને દેખાડે, કાયમ એના મોઢા ઉપર સ્માઇલ રાખે, કાયમ ભગવતી ભૂમિ તારી ભેળી હાલે, આવી પ્રાર્થના સાથે હું વિનંતી કરું. જાજો સમય ન લેતા સાહેબ, એક નાનો સાધુનો દીકરો જેના લોહીમાં ભજન છે. અને આજના યુવાનો, ઘણીવાર ઓસમાણભાઈને હમણાં કહેતો કે આજના યુવાનો છે ને એના સંસ્કૃતિને ટકાવવાના પ્રયાસો કર્યા છે ઓડિયન્સમાંથી અને ભજન ગાવામાં. ત્યારે એક સાધુનો દીકરો જબરજસ્ત ગઝલ અને ભજન ગાય છે. એ પણ એક પ્રેમના નાતે આયા યશવીના જન્મદિવસની શુભકામના દેવા આવ્યો છે. ત્યારે જોરદાર તાળીઓથી ગોપાલ સાધુને અહીંથી વધાવી લેજો. આવ ગોપાલ.